પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થશે। ડીએનએ મેચ થયા બાદ મૃતદેહ રાજકોટ લઈ જવામાં આવશે। વિજય રૂપાણીની રાજકોટમાં અંતિમ યાત્રા નીકળશે। તમામ વિધિ રાજકોટમાં જ કરવામાં આવશે। આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, જેમનું આ પ્લેન દુર્ઘટનામાં નિધન થયું છે, આ દુઃખદ સમાચારથી પૂરું ગુજરાત શોકમાં ગરકાવ છે, ત્યારે તેમની અંતિમ વિધિ ડીએનએ મેચ થયા બાદ રાજકોટમાં જ કરવામાં આવશે। ડીએનએ મેચ બાદ તેમના મૃતદેહને રાજકોટમાં લઈ જવામાં આવશે અને ત્યાં જ તેમની અંતિમ યાત્રા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેન ક્રેશમાં દુઃખદ અવસાન, નિધન અને અકસ્માતે આ મૃત્યુના સમાચારથી પૂરું ગુજરાત સ્તબ્ધ થઈ ચૂક્યું છે। ત્યારે અંતિમ યાત્રા માટે પણ હાલ તો વિગતો જે રીતે સામે આવી રહી છે અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। હિતલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી પૂરા ગુજરાતમાં અત્યારે શોકનો માહોલ છે, ગુજરાત સ્તબ્ધ છે। તેમની અંતિમ વિધિ, અંતિમ યાત્રા રાજકોટમાં જ નીકળશે તે રીતની વાત સામે આવી છે। શું કંઈ આયોજન કરવામાં આવ્યું છે? જી નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે જે વિગતો સામે આવી રહી છે એ વિગતો અંતર્ગત ડીએનએ ટેસ્ટ કરી લેવામાં આવ્યો છે અને ડેડ બોડી વિજયભાઈની મેચ થઈ જાય, ડીએનએ ટેસ્ટ એનો મેચ થાય એટલે અંતિમ વિધિ માટે બોડી છે એ પરિવારને સોંપવામાં આવશે। અને અત્યારે વિજયભાઈના નિવાસસ્થાનથી જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે એ માહિતી પ્રમાણે વિજયભાઈનો અંતિમ ક્રિયા જે છે, અંતિમ યાત્રા છે એ રાજકોટમાં કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। સ્વાભાવિક છે કે હજુ આવતીકાલે તેમનો પુત્ર અમેરિકાથી પરત ફરી રહ્યો છે અને ત્યાર પછી જ આ અંતિમ વિધિ રાજકોટમાં કરવામાં આવશે, એ પ્રકારની વિગતો અને માહિતી અત્યારે સામે મળી રહી છે। જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે હિતલ। તો અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં પૂર્વ સીએમનું નિધન થયું। વિજય રૂપાણીના નિધનથી આખા રાજ્યમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે। હજુ પણ પૂરું રાજ્ય આઘાતમાં ગરકાવ છે। વિજય રૂપાણીના પરિવારને મળવા માટે લંડન જઈ રહ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના તેમને નડી। વિજય રૂપાણીના વિમાનને નડી આ મોટી દુર્ઘટના। વિજય રૂપાણીના નિધનના સમાચાર મળતા જ અંજલિબહેન પુત્રી અને જમાઈ સાથે લંડનથી પરત ફર્યા। પીએમ મોદી અંજલિબેન સાથે મુલાકાત કરી તેમને સાંત્વના આપી છે। ગાંધીનગર સ્થિત વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા નેતાઓ। રૂપાણી પરિવારને દુઃખની ઘડીમાં સાંત્વના પાઠવવામાં આવી રહી છે, સાથે તેમના પરિવારને હિંમત મળે તેવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી રહી છે। રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, કુબેર ડિંડોર અને કુંવરજી બાવળિયા પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે અને અંજલિબેન સાથે મુલાકાત કરી રહ્યા છે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થી વિજયભાઈ રૂપાણી સાહેબના આકસ્મિક અવસાનથી ગુજરાતના જાહેર જીવનને એક મોટી ખોટ પડી છે। સ્વર્ગસ્થી વિજયભાઈ રૂપાણી નિખાલસ, સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા અને ખૂબ જ સાલસ અને સરળ વ્યક્તિ તરીકે એણે સમાજ સેવા કરી છે। વિજયભાઈને જવાથી અમારા ભાજપ પરિવારને તો ખોટ પડી જ છે, પણ સમગ્ર ગુજરાતના જાહેર જીવનમાં એક મુઠ્ઠી ઉચ્ચારો માનવી, એક સરળ વ્યક્તિના જવાથી જાહેર જીવનને મોટી ખોટ પડી છે। સ્વર્ગસ્થના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચિર શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ। વિજયભાઈના જવાથી સમગ્ર ગુજરાતમાં વિજયભાઈની ખૂબ મોટી ખોટ નડશે। ગઈકાલની જે ગોજારો ઘટના બની એ ઘટનામાં વિજયભાઈનું નિધન થયું છે, તેના માટે હું દુઃખની લાગણી વ્યક્ત કરું છું। અંજલિબેનને મળીને પણ મેં દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને સાથે સાથે ભાજપના અમારા પરિવારના તમામ પરિવારોને પણ દુઃખ લાગ્યું છે। હવે પછી ક્યારે પણ વિજયભાઈની ખોટ ભારતીય જનતા પાર્ટીમાં પૂરી શકાય નહીં એવી ખોટ મોટી લાગી છે।